મહત્વના સમાચાર મળી રહ્યા છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છવાયો છે વરસાદી માહોલ। રાજ્યના 101 તાલુકામાં વરસાદ વરસ્યો છે। ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ થયો, ત્યારે જેસરમાં 9 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે। પાલીતાણામાં 7.25 ઇંચ, મહુવામાં 7 ઇંચ વરસાદ પડ્યો, તલાલામાં 3.5, તો ગારિયાધારમાં 3, સિહોરમાં 3.25 ઇંચ વરસાદ થયો છે। અમરેલીના રાજુલામાં 2.5 ઇંચ, તો સાવરકુંડલામાં 2.25 ઇંચ વરસાદ થયો છે। રાજકોટના જેતપુરમાં 2 ઇંચ થયો છે વરસાદ, તો જૂનાગઢમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। વલસાડ, તાપી, સુરત, ભરૂચમાં પણ વરસાદ વરસ્યો છે। કુલ 23 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે। તો ચોમાસું હવે ગુજરાતમાં પહોંચી ચૂક્યું છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। કુલ 23 તાલુકામાં વરસાદ વરસ્યો। અમરેલીના રાજુલામાં 2.5 ઇંચ, તો સાવરકુંડલામાં 2.25 ઇંચ વરસાદ થયો, રાજકોટના જેતપુરમાં 2 ઇંચ થયો, જૂનાગઢમાં 2 ઇંચ વરસાદ થયો છે।